એક બાજુ સરકાર સિંહ દિવસ ઉજવે છે, આ જુઓ તમે. બીજી બાજુ સરકાર અને વન વિભાગ, જે મેં તમને 5 તારીખનો એક વિડીયો બતાવ્યો હતો, ભાઈ વન વિભાગ ગેરકાયદેસર રિસોર્ટ માથે ઓલું કરે છે કે ભાઈ બંધ થવા જાય ગેરકાયદેસર રિસોર્ટ, પણ ઉપરથી અલ્ટ્રાટેક સિમેન્ટને એ જમીન આપી દીધી ખનન કરવા, સિમેન્ટનો પ્લાન બનાવવા જંગલમાં જ્યાં સિંહ રહે છે. એક બાજુ આવા નાટક કરે છે, ઉપરથી આ કંપનીને આપી દે છે. એની ઉપરથી હમણાં એક નવા ન્યૂઝ આવ્યા છે કે જંગલની જમીન માથે રિસોર્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. હાઈકોર્ટે ચોખ્ખી ના પાડી દીધી કે ભાઈ અહીંયા રિસોર્ટ ન બને. તેમ છતાંય જંગલ ખાતું એટલે કે સરકાર એટલે જંગલ ખાતું, બીજું કાંઈ આમ નવીન ન હોય. જંગલ ખાતું કાંઈ પર્સનલ તો કોઈ છે નહીં. તો એ રિસોર્ટ જે હાલે છે એને બંધ કરાવો, ત્યારે આમના લાગવગિયાઓના રિસોર્ટ ચાલુ થાય. આવી મંજૂરી આપી દીધી રિસોર્ટ બનાવવાની, વીઆઈપી રિસોર્ટ, એટલે કે નેતાઓના, જો આપણે સમજીએ કે. પણ આ ઓલા રિસોર્ટ બંધ થાય તો જ આ ચાલુ થાય. એક બાજુ આવા સિંહ દિવસના નાટક કરે છે, સિંહના મોરા પહેરીને રખડતા હોય, અને બીજી બાજુ સિંહને અહીંથી ગીરમાંથી બીજી જગ્યાએ બરડા ડુંગરમાં શિફ્ટ કરવા માટે લઈ જવાના છે. આવી વાત થાય છે. મતલબ અહીંયા ગિરનાર ઉપર જે જંગલમાં સિંહ છે એ હચવાતા નથી. ગિરનાર ઉપર આવી જાય, દાતાર ઉપર આવી જાય, ગામમાં કરી જાય, કારણ કે વાં હચવાતા નથી. વાં તો આ લોકોએ આવું બધું કરવાનું ચાલુ કરી દીધું. એની જગ્યાએ આ લોકોને હવે સિંહ વાં લઈ જવા છે. ક્યાંય સિંહ હમાતા નથી. સિંહ વધી ગયા, સિંહ નથી વધી ગયા, પણ આ રિસોર્ટ વધારવા છે, આ કંપનીઓને એન્ટર કરવી છે. એટલે ક્યાંક ને ક્યાંક ગીરની જે સિંહ વસવાટની જમીન છે અને જે આપણી ઓળખ છે એ આ લોકો મિટાવી રહ્યા છે.